કેટલા નકલી ટોલ નાકા છે? પ્રગતિશીલ રાજ્યમાંથી વધુ એક નકલી ટોલ નાકો જૂનાગઢમાંથી ઝડપાયું. ટોલ નાકાથી 500 મીટર દૂર અસામાજિક તત્વો ટ્રાફિક ડાયવર્ટ કરીને કમાણી કરતા હોવાનો ટોલ નાકા તંત્રનો આરોપ. રાજ્યમાં અસલી કરતા નકલીનો વેપાર વધ્યો હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નકલી અધિકારી, નકલી ઓફિસર, નકલી ભરતી, નકલી પોલીસ, નકલી ટોલ નાકાનો પર્દાફાશ થયો છે. બેજા બાજુ કેવા પેંતરા રચીને રૂપિયાની ગેરકાયદેસર કમાણી કરી લે છે તેના ચોંકાવનારા અનેક કિસ્સા સામે આવતા રહે છે. હજુ થોડા સમય પહેલા જ મોરબીમાં નકલી ટોલ નાકું પકડાયું હતું. હવે જૂનાગઢમાંથી પણ નકલી ટોલ નાકું પકડાયું છે. અસામાજિક તત્વો ટોલ નાકા નજીકથી ગામમાં વાહનો ડાયવર્ટ કરીને ગેરકાયદેસર ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે. જૂનાગઢની વંથલી નજીક ગાદોઈ ટોલ નાકાના મેનેજરે આક્ષેપ કર્યો છે કે કેટલાક અસામાજિક તત્વો ટોલનાકા નજીકથી ગામમાં વાહન ડાયવર્ટ કરીને ગેરકાયદેસર ટોલના પૈસા ઉઘરાવી રહ્યા છે. જૂનાગઢના વંથલી નજીક આવેલા ગાદોઈ ટોલ નાકે પણ અસામાજિક તત્વો દ્વારા ટોલ નાકા નજીકથી વાહનોને ડાયવર્ટ કરી પૈસાનું ઉઘરાણું કરાતું હોવાનો દાવો કર્યો છે. ટોલ નાકાના આ બાબતે ભૂતકાળમાં પણ ટોલ નાકા મેનેજમેન્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે મેનેજરે કહ્યું કે આ ટોલ નાકાથી 500 મીટર દૂર કેટલાક અસામાજિક તત્વો વાહનોને આડા રાખી ટ્રાફિક ડાયવર્ટ કરી દે છે. અનેક વાહન ચાલકો પાસેથી પૈસા વસૂલ કરવામાં આવે છે તો બીજી તરફ ટોલ બૂથને દરરોજના 2 થી 3 લાખ રૂપિયા નુકસાનનો પણ દાવો કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, જૂનાગઢ.